હેલો એવરીવન. આજે આપણે ધોરણ 9 અંગ્રેજી વિષયમાં દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપને જવાબ સાથે સમજીશું. આ દ્વિતીય પરીક્ષા 2 કલાકની રહેશે અને પેપર 50 ગુણનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્રને જવાબ સાથે સમજવાનું શરૂ કરીશું. સેક્શન A. Read the extracts or stanza and answer the questions. અહીંયા શું કહે છે કે અહીંયા જે પેરેગ્રાફ આપેલા છે, પેરેગ્રાફ કાં તો પછી સ્ટાન્જા એટલે કે કોઈ પોએમની 3-4 લાઈન આપેલી હોય એને વાંચવાની છે અને પછી તમારે ક્વેશ્ચનના આન્સર્સ આપવાના છે. આવું વિદ્યાર્થી મિત્રો 6 માર્ક્સ માટે પૂછાશે. અહીંયા જે પેરેગ્રાફ છે એ સમજી લઈએ. દિલશાદ સેડ નમસ્તે સર્સ. દિલશાદે કહ્યું નમસ્તે સર. આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. હું રાપરથી દિલશાદ બોલું છું. માય ફેસ ઇઝ ફુલ ઓફ પિમ્પલ્સ. દિલશાદ કહે છે કે મારો ચહેરો પિમ્પલ્સથી ભરેલો છે એટલે કે મારા ચહેરા ઉપર ખીલ થયા છે. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ. હું આનાથી મુક્તિ કેવી રીતે મેળવી શકું. ગેટ રીડ ઓફ એટલે નાથી મુક્તિ મેળવવી. મિસ્ટર શાહ આસ્ક. મિસ્ટર શાહે પૂછ્યું વોટ હેવ યુ ડન સો ફાર. કે દિલશાદ અત્યાર સુધી તે શું કર્યું છે. દિલશાદ સેડ તો દિલશાદે જવાબ આપતા કહ્યું આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ. કે મેં તો અત્યાર સુધી ઘણી બધી ક્રીમ્સ લગાડી છે. બટ નથિંગ હેઝ વર્કડ. પણ કોઈ પણ ક્રીમ અસરકારક લાગી નથી. મિસ્ટર શાહ સેડ દિલશાદ ડોન્ટ વરી ટુ મચ. મિસ્ટર શાહે દિલશાદને કહ્યું કે દિલશાદ વધુ પડતી ચિંતા નહીં કર. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. તમારી જે ઉંમર છે એ ઉંમરે પિમ્પલ થવા સામાન્ય છે. દે આર શ્યોર ટુ ગો. અને આ પિમ્પલ્સ ચોક્કસથી જતા રહે છે, મટી પણ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ ઉપરથી અહીંયા જે ક્વેશ્ચન્સ આપેલા છે એનું ડિસ્કશન કરી લઈએ. વોટ ઇઝ દિલશાદ્સ પ્રોબ્લેમ. દિલશાદની સમસ્યા શું છે. આન્સર. દિલશાદ્સ ફેસ ઇઝ ફુલ ઓફ પિમ્પલ્સ. ધેટ ઇઝ હર પ્રોબ્લેમ. દિલશાદના ચહેરા ઉપર ઘણા બધા પિમ્પલ્સ એટલે કે ખીલ થયા છે, એ એની સમસ્યા છે. સેકન્ડ ક્વેશ્ચન. ટુ બી ફ્રી ફ્રોમ મીન્સ. ટુ બી ફ્રી ફ્રોમ એટલે શું એ આપણે એનો સિમિલર આ પેરેગ્રાફમાંથી શોધીને લખવાનું છે. ટુ બી ફ્રી ફ્રોમ એટલે નાથી મુક્તિ મેળવવી. તો દોસ્તો, તમે પેરેગ્રાફને ધ્યાનથી સાંભળ્યું હોય તો તમને જવાબ તો આવડી જ ગયો હશે. જવાબ આવશે ટુ ગેટ રીડ ઓફ એટલે પણ નાથી મુક્તિ મેળવવી. નેક્સ્ટ પેરેગ્રાફ. વિંગ કમાન્ડર કે.એસ. સુરેશ સ્ટેપ્સ ઇન્ટુ અ સ્ટાફ કાર. કે.એસ. સુરેશ સ્ટાફ કારમાં બેસે છે. That will take to an airbase of India's western sector. પછી એ કાર કે.એસ. સુરેશને ઇન્ડિયાઝ વેસ્ટર્ન સેક્ટરના એરબેઝ એટલે કે હવાઈ મથકે લઈ જશે. ધ બ્લેક કાર પાસીસ થ્રુ બેરક ટાઈપ હાઉસીસ. કે.એસ. સુરેશ જે બ્લેક કારમાં બેઠા હતા એ બ્લેક કાર બેરક ટાઈપ હાઉસીસ જ્યાં છે ત્યાંથી પસાર થાય છે. બેરક ટાઈપ હાઉસીસ એટલે જ્યાં સિપાહીઓ રહેતા હોય, સૈનિકો રહેતા હોય એવા મકાનો કે ઘરોને બેરક ટાઈપ હાઉસીસ કહેવાય. એ જ્યાં મકાનો હતા ત્યાંથી આ કે.એસ. સુરેશની ગાડી પસાર થાય છે. એન્ડ સ્ટોપ્સ એટ એન એરફોર્સ સિક્યુરિટી ગેટ. અને ત્યાંથી આગળ વધીને આ કાર એરફોર્સ સિક્યુરિટી ગેટ પાસે જઈને ઊભી રહે છે. અ યુનિફોર્મ્ડ ગાર્ડ રેકોગ્નાઇઝ સુરેશ. યુનિફોર્મ પહેરેલા ગાર્ડે કે.એસ. સુરેશને ઓળખી લીધા. એન્ડ સેલ્યુટ્સ હિમ સ્માર્ટલી. અને ચપળતાથી, ખૂબ જ સ્ફૂર્તિથી એણે કે.એસ. સુરેશને સેલ્યુટ કરી. બિહાઇન્ડ ધ ગેટ સ્ટેન્ડ્સ. અહીંયા જે સિક્યુરિટી ગેટ હતો એ સિક્યુરિટી ગેટની પાછળ મિગ ઓફ ઇન્ડિયન એરફોર્સ સ્ક્વોડ્રન. ઇન્ડિયન એરફોર્સના મિગ વિમાન હતા. ઈચ અંડર અ ડિફરન્ટ કમાન્ડર. અને દરેકે દરેક મિગ વિમાનની પાસે એક અલગ અલગ કમાન્ડર હતા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ક્વેશ્ચન્સ છે એનું ડિસ્કશન કરી લઈએ. ક્વેશ્ચન નંબર 3. હુ સેલ્યુટ સુરેશ. કે.એસ. સુરેશને કોણે સેલ્યુટ કર્યું હતું. આન્સર. અ યુનિફોર્મ્ડ ગાર્ડ સેલ્યુટ સુરેશ. યુનિફોર્મ પહેરેલા ગાર્ડે કે.એસ. સુરેશને સેલ્યુટ કરી હતી. ક્વેશ્ચન નંબર 4. વેર વિલ ધ કાર ટેક સુરેશ. પેલી બ્લેક કાર કે.એસ. સુરેશને ક્યાં લઈ જશે. આન્સર. ધ કાર વિલ ટેક સુરેશ ટુ એન એરબેઝ ઓફ ઇન્ડિયાઝ વેસ્ટર્ન સેક્ટર. પેલી કાર કે.એસ. સુરેશને ઇન્ડિયાઝ વેસ્ટર્ન સેક્ટરના એરબેઝ એટલે કે હવાઈ મથકે લઈ જશે. સ્ટુડન્ટ્સ, હવે અહીંયા સ્ટાન્જા આપેલો છે.
આપણી ટેક્સ્ટબુકમાંથી જે પણ પોએમ્સ છે એમાંથી કોઈ એક પોએમનો સ્ટાન્જા આપેલો હશે, એ વાંચવાનો છે, સમજવાનો છે, એના ઉપરથી જે ક્વેશ્ચન્સ આપેલા હોય એના આન્સર લખવાના છે. સમજી લઈએ આ સ્ટાન્જામાં શું કહેવા માંગે છે. ઇફ યુ cannot be a pine on the top of the hill, કોઈ પહાડના શિખર ઉપર તમે પાઇનનું વૃક્ષ ના બની શકો તો કાંઈ નહીં. બી અ સ્ક્રબ ઇન ધ વેલી, વેલી એટલે ખીણ અને સ્ક્રબ એટલે નાનકડો છોડ. તો પછી કહે છે કે કોઈ ખીણની અંદર તમે નાનકડો છોડ બનો. બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ, નાનકડા છોડ બનવાનું છે પણ કેવા બનવાનું છે, બેસ્ટ બનવાનું છે. બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ, રીલ એટલે ઝરણું, ખીણ હોય, ખીણની અંદર ઝરણું વહેતું હોય અને એ ઝરણાની બાજુમાં કોઈ નાનકડો છોડ હોય તો પણ એની સુંદરતા અજબ હોય છે, એ પણ આપણને બેસ્ટ લાગે. તો અહીંયા એવું જ કહે છે કે જો તમે કોઈ શિખર ઉપર પાઇનનું વૃક્ષ ના બની શકો તો નાનકડો છોડ બનો, પણ નાનકડા પણ કેવા બનવાનું છે, બેસ્ટ બનવાનું છે. બી અ બુશ ઇફ યુ કેન નોટ બી અ ટ્રી, જો આપણે વૃક્ષ ના બની શકીએ તો કંઈ નહીં, એક નાનકડો છોડ બનવા પણ પ્રયત્ન કરવાનું છે. ક્વેશ્ચન નંબર 5. What does the poet advise if you cannot be a pine on the top of the hill? જો તમે કોઈ પહાડના શિખર ઉપર પાઇનનું વૃક્ષ ના બની શકો તો પોએટ અહીંયા આપણને શું સલાહ આપે છે, તો આન્સર જોઈ લઈએ. The poet advises us to be the best little scrub in the valley. પોએટ આપણને સલાહ આપે છે કે આપણે કોઈ ખીણની અંદર નાનકડું પણ સૌથી બેસ્ટ હોય એવા છોડ બનવાનું છે. ક્વેશ્ચન નંબર 6. Give 2 pair of rhyming words. અહીંયા રાઇમિંગ વર્ડ્સની 2 પેર લખવાની છે. આન્સર છે hill, reel, બીજી પેર છે bee, tree. નેક્સ્ટ ક્વેશ્ચન. યુઝ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સ મિનિંગફુલી. અહીંયા જે વર્ડ્સ આપેલા છે એ વર્ડ્સને આપણે સેન્ટેન્સમાં મિનિંગફુલી યુઝ કરવાના છે. આન્સર જોઈ લઈએ. અહીંયા જે વર્ડ્સ છે એ છે લેઝી, ડલ. લેઝી એટલે આળસુ અને ડલ એટલે ભણવામાં, અભ્યાસમાં નબળું હોય એને ડલ કહેવાય. તો આના ઉપરથી સેન્ટેન્સ કેવી રીતે બને તે પણ જોઈ લઈએ. રોહન ઇઝ લેઝી એન્ડ ડલ સ્ટુડન્ટ. રોહન અભ્યાસમાં નબળો અને આળસુ વિદ્યાર્થી છે. 8 નંબર. કેવિટી, ટીથ. કેવિટી એટલે પોલાણ, સડો થવો અને ટીથ એટલે દાંત. તો આને પણ આપણે સેન્ટેન્સમાં કેવી રીતે યુઝ કરી શકાય. There is a cavity in my teeth. મારા દાંતમાં પોલાણ છે, સડો છે. આ રીતે સેન્ટેન્સમાં વર્ડ્સને યુઝ કરી શકાય. સેક્શન બી. રાઇટ હુ સેડ ટુ whom the following sentences. 2 માર્ક્સ માટે પૂછાશે. અહીંયા જે સેન્ટેન્સીસ આપ્યા છે એ સેન્ટેન્સીસ કોણ કોને કહે છે એ આપણે લખવાનું છે. સેન્ટેન્સ નંબર 9. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. અહીંયા આ વાક્ય કોણ કોને કહે છે એ આપણે લખવાનું રહેશે. આન્સર છે મોહન્સ મધર સેડ ટુ મોહન્સ આંટી. મોહનના મધરે આવું વાક્ય મોહનના આંટીને કહ્યું હતું. સેન્ટેન્સ નંબર 10. I am sure Chandni will accompany you till your last breath. આ સેન્ટેન્સ કોણ કોને કહે છે એ પણ જોઈ લઈએ. ગોવિંદા said to અબુ મિયા. આ વાક્ય ગોવિંદાએ અબુ મિયાને કહ્યું હતું. એના પછીનો ક્વેશ્ચન જોઈ લઈએ. Fill in the blanks choosing the correct words given in the brackets. આ પણ 2 માર્ક્સ માટે પૂછાશે. સ્ટુડન્ટ્સ અહીંયા ખાલી જગ્યાઓ આપેલી હશે. અહીંયા બ્રેકેટમાં આપેલા વર્ડ્સની મદદથી આપણે આ ખાલી જગ્યાઓમાં આન્સર લખવાના છે. અહીંયા જે પણ સ્પેલિંગ્સ હશે, વર્ડ્સ હશે એ આપણી ટેક્સ્ટબુકના આધારે જ હશે. જો તમે ટેક્સ્ટબુકના બધા જ લેસન અને સ્પેલિંગ્સ આવડતા હશે તો અહીંયા પણ તમને કોઈ જ તકલીફ નહીં પડે. સૌથી પહેલા વર્ડ્સ સાંભળી લઈએ, વાંચી લઈએ. સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. એન્ચાન્ટિંગ એટલે આકર્ષક, મોહિત કરી દે એવું. અને સ્કલ્પચર એટલે મૂર્તિ. જોઈ લઈએ પેરેગ્રાફ શું છે. તમે આન્સર ગેસ કરજો વિદ્યાર્થી મિત્રો. I and my friends were in the Amazon jungle and thinking of climbing an ખાલી જગ્યા hill. અહીંયા કેવી hill હોય એના વિશે વિચારો. No doubt I was full of ખાલી જગ્યા but my friends were preventing me from doing so. અહીંયા તમારે આન્સર ગેસ કરવાનો છે. પહેલી ખાલી જગ્યામાં અને બીજી ખાલી જગ્યામાં અહીંયાથી કયો વર્ડ લખી શકાય. અહીંયા હિલ કેવી છે તો એન્ચાન્ટિંગ એટલે
આકર્ષક હિલ છે એવું કહી શકાય. એટલે અહીંયા એન્ચાન્ટિંગ આવશે. આઈ વોઝ ફૂલ ઓફ સ્કલ્પચર એટલે મૂર્તિ કે આઈ વોઝ ફૂલ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ કે આત્મવિશ્વાસ. મને આશા છે કે જવાબ તમે વિચારી લીધો હશે. બીજી ખાલી જગ્યામાં સેલ્ફ કોન્ફિડન્સ આવશે. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ વાંચવાનો છે અને ત્યારબાદ આપેલા ક્વેશ્ચન્સના આન્સર આપવાના છે. આના માટે મળશે 3 માર્ક્સ. આ પેરેગ્રાફ આપણી સપ્લિમેન્ટરી રીડિંગ બુક છે એમાંથી પૂછાય છે. આ પેરેગ્રાફ સમજી લઈએ. વન્સ અપોન અ ટાઈમ, એકવાર કિંગ રોબિન રૂલ્ડ ઓવર ફેન્ટાલેન્ડ. કિંગ રોબિન ફેન્ટાલેન્ડ ઉપર શાસન કરતો હતો. હી હેડ 12 ડોટર્સ. અને આ રાજાને 12 દીકરીઓ હતી. ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ 12 પ્રિન્સીસ ફોર ધેમ. અને આ 12 છોકરીઓ માટે 12 રાજકુમાર શોધવા મુશ્કેલ હતું. રોબિન રોટ લેટર્સ ટુ ઓલ ધ નિયરબાય કિંગ્સ. તો હવે કિંગ રોબિને શું કર્યું? અડોશ પડોશમાં જેટલા પણ રાજા હતા એ બધાને લેટર્સ લખ્યા. અને લેટરમાં શું લખ્યું હતું? સેન્ડ યોર સન્સ ટુ માય પેલેસ. તમારા દીકરાઓને મારા પેલેસ ઉપર મોકલો, મારા મહેલ ઉપર મોકલો. ધેર વિલ બી અ ગ્રેન્ડ ફીસ્ટ. અને મારા મહેલ ઉપર સરસ મજાનું ભોજનની આયોજન કરવામાં આવ્યું છે. એન્ડ ડાન્સ એવરી નાઇટ. અને સાથે સાથે દરરોજ રાત્રે ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઇફ યોર સન ઇઝ સિલેક્ટેડ બાય એની ઓફ માય ડોટર્સ. જો તમારો દીકરો મારી કોઈ પણ દીકરી દ્વારા પસંદ કરવામાં આવશે, હી વિલ બીકમ માય સન ઇન લો. તો એ મારો જમાઈ બનશે. મેની પ્રિન્સીસ કેમ ટુ ફેન્ટાલેન્ડ. ત્યાર પછી તો ઘણા બધા રાજકુમાર ફેન્ટાલેન્ડ આવ્યા. ધે એટ ટેસ્ટી ડિશીસ. આ બધા રાજકુમારોએ ટેસ્ટી ડિશીસ એટલે કે સરસ મજાનું ભોજન જમ્યા. એન્ડ ડાન્સ્ડ વિથ 12 પ્રિન્સેસીસ. અને આ 12 રાજકુમારીઓ સાથે ડાન્સ પણ કર્યું. ધ પ્રિન્સેસીસ ડાન્સ્ડ ઓલ ધ નાઇટ. આ રાજકુમારીઓએ પણ આખી રાત ડાન્સ કર્યો. બટ ધે ડીડ નોટ સિલેક્ટ એની ઓફ ધ પ્રિન્સીસ. પણ આ દીકરીઓએ, આ રાજકુમારીઓએ કોઈ પણ રાજકુમારને પસંદ ન કર્યો. ધે થોટ, કારણ કે આ રાજકુમારીઓ એવું વિચારતી હતી, આફ્ટર મેરેજ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ડાન્સ સો મચ એન્ડ એન્જોય લાઈક ધીસ. આ રાજકુમારીઓ એવું વિચારતી હતી કે લગ્ન પછી આ રીતે ડાન્સ કરવું, આટલી બધી મજા કરવી કદાચ શક્ય નહીં બને. અને એટલા જ માટે આ રાજકુમારીઓએ કોઈ પણ રાજકુમારને પસંદ નહોતું કર્યું. ક્વેશ્ચન નંબર 12. વોટ વોઝ કિંગ રોબિન્સ પ્રોબ્લેમ. કિંગ રોબિનની સમસ્યા શું હતી? આન્સર. કિંગ રોબિન હેડ 12 ડોટર્સ. કિંગ રોબિનને 12 દીકરીઓ હતી. ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ 12 પ્રિન્સીસ ફોર ધેમ. અને આ દીકરીઓ માટે 12 રાજકુમાર શોધવા મુશ્કેલ હતા. આ જ કિંગ રોબિનની સમસ્યા હતી. ક્વેશ્ચન નંબર 13. વાય ડીડ કિંગ રોબિન અરેન્જડ અ ગ્રેન્ડ પાર્ટી. આ કિંગ રોબિને ભવ્ય પાર્ટીનું આયોજન શા માટે કર્યું હતું? આન્સર. કિંગ રોબિન અરેન્જડ અ ગ્રેન્ડ પાર્ટી સો હિઝ ડોટર કુડ સિલેક્ટ પ્રિન્સીસ ફોર ધેમ. આ કિંગ રોબિને એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું કે જેથી એની દીકરીઓ એમના પોતાના માટે એક રાજકુમાર પસંદ કરી શકે. ક્વેશ્ચન નંબર 14. વાય ડીડ ધ પ્રિન્સેસીસ નોટ સિલેક્ટ એની ઓફ ધ પ્રિન્સીસ. આ રાજકુમારીઓએ કોઈ પણ રાજકુમારને શા માટે પસંદ નહોતું કર્યું? આન્સર. The princesses did not select any of the princes because they thought after marriage it was not possible to dance so much and enjoy like this. રાજકુમારીઓએ એટલા માટે કોઈ પણ રાજકુમારને પસંદ નહોતો કર્યો કારણ કે રાજકુમારીઓ એવું વિચારતી હતી કે લગ્ન પછી કદાચ ડાન્સ કરવા માટે અને આટલું બધું એન્જોય કરવા માટે એ લોકોને તક નહીં મળે, એમના માટે શક્ય નહીં બને. એટલા જ માટે આ રાજકુમારીઓએ કોઈ પણ રાજકુમારને પસંદ નહોતું કર્યું. નેક્સ્ટ ક્વેશ્ચન. ફાઇન્ડ ધ વર્ડ હેવિંગ સિમિલર મિનિંગ. હવે આપણે એવો શબ્દ શોધવાનો છે કે જે સિમિલર મિનિંગ હોય. સિમિલર મિનિંગ એટલે સમાનાર્થી અર્થ હોવો જોઈએ. 2 માર્ક્સ માટે પૂછાશે. ક્વેશ્ચન નંબર 15. અહીંયા જે વર્ડ આપેલો છે એ વર્ડ છે એડોલેસન્ટ્સ. તો દોસ્તો આ એડોલેસન્ટ શબ્દ માટે તમને આમાંથી કયો વર્ડ સિમિલર લાગે છે? એક છે ટીનેજર્સ, બીજો છે સ્ટુડન્ટ્સ, ત્રીજું છે બોયઝ. તો એડોલેસન્ટ્સનો સમાનાર્થી થાય છે ટીનેજર્સ. ક્વેશ્ચન નંબર 16. માઇટી. આના માટે સિમિલર કયો હોઈ શકે? ગ્રેટ,
કે પછી પાવરફુલ કે પછી ફેમસ? માઇટી એટલે શક્તિશાળી, તો પાવરફુલ એટલે પણ શું થાય? શક્તિશાળી. એના પછીનો ક્વેશ્ચન છે દોસ્તો, રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા જે ડાયલોગ આપેલો છે, જે સંવાદ આપેલો છે, વાંચવાનો છે, એના ઉપરથી ક્વેશ્ચન આન્સર્સ હશે, એ આપણે આપવાના છે. 3 માર્ક્સ માટે પૂછાય છે. અહીંયા જે ડાયલોગ છે આપણે વાંચીને સમજી લઈએ. મમ્મી આસ્ક, ડીડ યુ રાઇટ અ લેટર ટુ ગ્રેન્ડમા? મમ્મીએ કોમલને પૂછ્યું કે શું તે ગ્રાન્ડમાને એટલે કે દાદીને લેટર લખ્યો હતો? કોમલ સેડ યસ આઈ ડીડ. કોમલે કહ્યું હા, મેં લખ્યો હતો. મમ્મી આસ્ક્ડ, મમ્મીએ પૂછ્યું, ડીડ યુ ટેલ હર અબાઉટ સ્કૂલ? શું તે એમણે સ્કૂલ વિશે કહ્યું હતું? કોમલ સેડ યસ. કોમલ કહે છે, આઈ ટોલ્ડ હર ધેટ સ્કૂલ ઇઝ ફન. કોમલ કહે છે, મેં દાદીને કહ્યું હતું કે સ્કૂલમાં મજા આવે છે. મમ્મી આસ્ક્ડ, મમ્મીએ પૂછ્યું, ડીડ યુ પુટ ધ લેટર ઇન એન એન્વેલપ? મમ્મીએ કોમલને પૂછ્યું કે તે પેલો લેટર એટલે કે પત્ર એન્વેલપ એટલે પરબેડિયામાં મૂક્યું હતું? પત્ર લખીને જે કવરમાં મૂકીએ ને એને એન્વેલપ કહેવાય. તો મમ્મીએ કોમલને પૂછ્યું, ડીડ યુ પુટ ધ લેટર ઇન એન એન્વેલપ? કે તે પેલા લેટરને એન્વેલપ એટલે કવરમાં મૂક્યો હતો? કોમલ સેડ યસ. કોમલ કહે છે કે હા. એન્ડ આઈ સીલ ધ એન્વેલપ. અને કહે છે કે મેં કવરને એટલે કે એન્વેલપને કાં તો પછી પરબેડિયાને ચોંટાડી પણ દીધું છે. મમ્મી આસ્ક, મમ્મીએ પૂછ્યું, ડીડ યુ પુટ અ સ્ટેમ્પ ઓન ધ એન્વેલપ? મમ્મીએ પૂછ્યું કે તે કવર ઉપર સ્ટેમ્પ લગાડ્યો હતો, ટિકિટ લગાડી હતી? કોમલ સેડ, આઈ કુડ નોટ ફાઇન્ડ એની સ્ટેમ્પ્સ. કોમલ કહે છે કે મને તો કોઈ પણ સ્ટેમ્પ એટલે કે ટિકિટ મળી જ ન હતી. મમ્મી સેડ, દે આર ઇન ધ કિચન ડ્રોવર. મમ્મીએ કહ્યું કે ટિકિટ્સ એટલે કે સ્ટેમ્પ્સ કિચન ડ્રોવરમાં છે. કોમલ સેડ ઓકે. કોમલે કહ્યું સારું. આઈ જસ્ટ પુટ અ સ્ટેમ્પ ઓન ધ એન્વેલપ. હું હમણાં જ આ એન્વેલપ ઉપર ટિકિટ લગાડી દઉં છું, સ્ટેમ્પ લગાડી દઉં છું. મમ્મી સેડ ગીવ મી ધ એન્વેલપ. મમ્મીએ કહ્યું કે પછી એ કવર કે એન્વેલપ મને આપી દેજે. આઈ વિલ મેલ ઇટ ફોર યુ. હું એન્વેલપને કવરને મેલ કરી દઈશ, પોસ્ટ કરી દઈશ. કોમલ્સ આસ્ક, કોમલે પૂછ્યું, વેન ઇઝ ગ્રેન્ડમા ગોઈંગ ટુ લર્ન અબાઉટ ઈમેલ? કોમલે મમ્મીને પૂછ્યું કે વેન ઇઝ ગ્રાન્ડમા ગોઈંગ ટુ લર્ન અબાઉટ ઈમેલ? કે આપણા દાદીમાં ક્યારે ઈમેલ શીખી જશે, એમને ક્યારે ઈમેલ કરતા આવડી જશે? તો બસ વિદ્યાર્થી મિત્રો, આ ડાયલોગ છે, આ સંવાદ છે, એના ઉપરથી ક્વેશ્ચન આન્સરનું ડિસ્કશન કરી લઈએ. ક્વેશ્ચન નંબર 17. વોટ ડીડ કોમલ વોન્ટ ગ્રાન્ડમા ટુ ડુ? કોમલ ગ્રાન્ડમા શું કરે એવું ઈચ્છતી હતી? આન્સર, કોમલ વોન્ટેડ ગ્રેન્ડમા ટુ લર્ન અબાઉટ ઈમેલ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ડીડ છે, તો અહીંયા વોન્ટ નહીં પણ વોન્ટેડ આવશે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમે સમજી લેજો. આન્સર શું થશે? કોમલ વોન્ટેડ ગ્રેન્ડમા ટુ લર્ન અબાઉટ ઈમેલ. કોમલ ઈચ્છતી હતી કે ગ્રેન્ડમધર ઈમેલ શીખી જાય. ક્વેશ્ચન નંબર 18. વેર ઇઝ ધ સ્ટેમ્પ? સ્ટેમ્પ એટલે કે ટિકિટ ક્યાં છે? આન્સર, ધ સ્ટેમ્પ ઇઝ ઇન કિચન ડ્રોવર. જે સ્ટેમ્પ એટલે કે ટિકિટની વાત છે, એ ટિકિટ કિચન ડ્રોવરમાં છે. ક્વેશ્ચન નંબર 19. હર મમ્મી એન્ડ કોમલ ટોકિંગ અબાઉટ? અહીંયા મમ્મી અને કોમલ શેના વિશે વાતો કરી રહ્યા છે? તો આન્સર છે અ લેટર. લેટર વિશે વાતો કરી રહ્યા છે. સેક્શન સી, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ડેટા આપેલો છે, જે માહિતી આપી છે, એ જોવાની છે, સમજવાની છે, અને ત્યારબાદ અહીંયા જે ક્વેશ્ચન્સ આપેલા છે એના આન્સર આ ડેટાના આધારે લખવાના છે. ટોટલ 3 માર્ક્સ માટે પૂછાશે. ક્વેશ્ચન 20. વેર ઇઝ ધ શોપ સિચ્યુએટેડ? અહીંયા જે શોપની વાત છે, એ શોપ ક્યાં આવેલી છે? તો આન્સર છે, ધ શોપ ઇઝ સિચ્યુએટેડ ઇન મહેસાણા. આ દુકાન જે છે એ મહેસાણામાં આવેલી છે. ક્વેશ્ચન નંબર 21. હુ ઇઝ ધ ઓનર ઓફ ધ સ્ટોર? આ સ્ટોર છે, એ સ્ટોરના માલિક કોણ છે? આન્સર, જગદીશભાઈ પટેલ ઇઝ ધ ઓનર ઓફ ધ સ્ટોર. આ સ્ટોરના માલિક જગદીશભાઈ પટેલ છે. ક્વેશ્ચન નંબર 22. હાઉ મેની પેકેટ્સ ઓફ જીમ જેમ બિસ્કિટ્સ ડીડ ધ કસ્ટમર બાય? કસ્ટમરે જીમ જેમ બિસ્કિટના કેટલા પેકેટ ખરીદ્યા હતા? આન્સર, કસ્ટમર બોટ 10 પેકેટ્સ ઓફ જીમ જેમ પેકેટ.
જીમજેમ બિસ્કિટ્સ. કસ્ટમરે જીમજેમ બિસ્કિટના 10 પેકેટ્સ ખરીદ્યા હતા. Question number 23. Read the dialogue and complete the indirect narration given below, choosing the correct option from the brackets. સ્ટુડન્ટ્સ, અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાત થાય છે. આ રીતે ડાયરેક્ટ સ્પીચનું કોઈ એક સેન્ટેન્સ આપેલું હશે અને એના ઇનડાયરેક્ટ રૂપે અહીંયા 4 ઓપ્શન્સ આપેલા હશે. આનું સાચું ઇનડાયરેક્ટ શું હોઈ શકે એ તમારે આ 4 ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે. ટોટલ 2 માર્ક્સ માટે પૂછાશે. પહેલું સેન્ટેન્સ, અજય સેડ ટુ વિજય, ડુ યુ નો ઇંગ્લિશ? વિદ્યાર્થી મિત્રો, આ ડાયરેક્ટ સ્પીચ છે. એનું ઇનડાયરેક્ટ શું થઈ શકે એના માટે 4 ઓપ્શન્સ આપેલા છે. આમાંથી યોગ્ય ઓપ્શન તમારે પસંદ કરવાનું છે. સાચો આન્સર છે અજય આસ્ક્ડ વિજય ઇફ યુ ન્યુ ઇંગ્લિશ. અજય સેડ ટુ નું થઈ ગયું આસ્ક્ડ, કારણ કે વાક્ય પ્રશ્ન છે. અજય આસ્ક્ડ વિજય. પ્રશ્ન વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદ ડુ થી થાય છે, માટે આપણે ઇફ લખ્યું. યુ એટલે સાંભળનાર વિજય છે એટલા માટે હી લખ્યું. નો નું ભૂતકાળ થાય ન્યુ, ઇંગ્લિશ એમનું એમ, માટે ઓપ્શન ડી સાચો છે. સેકન્ડ સેન્ટેન્સ, કચ્છ સેડ ટુ દેવયાની, આઈ કેનોટ મેરી વિથ યુ. આ સેન્ટેન્સ ડાયરેક્ટ સ્પીચમાં છે. એનું ઇનડાયરેક્ટ શું થઈ શકે એ તમે ગેસ કરી શકો છો. સાચો આન્સર છે ઓપ્શન સી. આપેલું વાક્ય સાદું વાક્ય છે. કચ્છ ટોલ્ડ દેવયાની ધેટ, આઈ એટલે કચ્છ તો હી, કેનું થઈ ગયું કુડ, નોટ છે તો નોટ, મેરી વિથ, યુ એટલે સાંભળનાર દેવયાની તો એનું થઈ ગયું હર. કચ્છ ટોલ્ડ દેવયાની ધેટ હી કુડ નોટ મેરી વિથ હર. તો અહીંયા ઓપ્શન સી સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 24. ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન. 2 માર્ક્સ માટે પૂછાશે. અહીંયા પહેલું સેન્ટેન્સ આપેલું છે ધેટ ઇઝ અ જેન્ટલમેન, અને સ્ટાર્ટ લાઈક ધીસમાં આપ્યું છે ધેટ ઇઝ અ લેડી. મતલબ કે જેન્ટલમેનના બદલે હવે આપણે લેડી સમજીને બધા ચેન્જીસ કરવાના છે, એટલે કે જાતિ બદલવાની છે. સ્ટાર્ટ લાઈક ધીસ ઉપરથી ખબર પડશે કે અહીંયા જે સેન્ટેન્સીસ હોય એમાં કયા કયા ફેરફાર કરવાના છે. અહીંયા પહેલું વાક્ય છે ધેટ ઇઝ અ જેન્ટલમેન, એનું થાય છે ધેટ ઇઝ અ લેડી. તો જેન્ટલમેનના બદલે અહીંયા લેડી એવું ચેન્જ કર્યું. એના પછી બીજું સેન્ટેન્સ છે હી ઇઝ અ ફેમસ પોએટ. હવે આપણે જેન્ટલમેનનું લેડી કરી દીધું તો હીના બદલે શું કરવું પડે, શી. શી ઇઝ અ ફેમસ પોએટનું શું થઈ જાય, પોએટેસ. તો આ રીતે લખશું, શી ઇઝ અ ફેમસ પોએટેસ. એનું થઈ ગયું શી અને પોએટનું થઈ ગયું પોએટેસ. થર્ડ સેન્ટેન્સ, હી ઇઝ નોબલ એન્ડ હેલ્પફુલ. તો હીના બદલે શી લખવું પડશે. શી ઇઝ નોબલ એન્ડ હેલ્પફુલ. આ રીતે લખીશું, શી ઇઝ નોબલ એન્ડ હેલ્પફુલ. અહીંયા હી છે તો એના બદલે આપણે અહીંયા શી લખ્યું. હી હેઝ અ સન હુ ઇઝ એન એક્ટર. એનું થઈ જશે શી હેઝ અ સન. મિત્રો અહીંયા અ સન છે એનું ડોટર થઈ જશે. શી હેઝ અ ડોટર હુ ઇઝ એન એક્ટ્રેસ. આ રીતે લખીશું. અહીંયા હી છે તો હીનું થઈ ગયું શી, હેઝ એમનું એમ, અ સન છે તો એનું થઈ ગયું અ ડોટર, હુ ઇઝ એન એક્ટર તો એનું થઈ ગયું હુ ઇઝ એન એક્ટ્રેસ. તો આ રીતે આ ચેન્જીસ કરવાના. જ્યારે જાતિ બદલવાની હોય ત્યારે દરેકની જાતિ બદલવાની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેન્જ ધ ટેક્સ્ટની અંદર આ રીતનો પ્રશ્ન હોઈ શકે. તો કોઈ વાર ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ બદલવાનું પણ પૂછી શકાય. તો કેટલીક વાર એક્ટિવ પેસિવ પણ પૂછી શકાય છે. આમાંથી કોઈ એક પ્રશ્ન અહીંયા હોઈ શકે છે. ક્વેશ્ચન નંબર 25. કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ એન્ડ રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. 2 માર્ક્સ માટે પૂછાશે. સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફની અંદર આ 2 વર્ડ્સ નીચે અંડરલાઇન કરી છે જે ભૂલ છે. આપણે આ ભૂલ સુધારીને પેરેગ્રાફ ફરીથી લખવાનું છે. પેરેગ્રાફ વાંચી લઈએ. 300 years ago, a man lived in South India. His name was Tenali Raman. He had a great sense of humor. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કયા ચેન્જીસ કરવાથી આ વાક્ય સાચું બની જશે, અહીંયા શું ભૂલ છે એ વિચારવાનું છે. આન્સર આ રીતે લખીશું. આ મેન એટલે બહુવચન મેન, પણ અહીંયા આર્ટિકલ એ છે તો MEN ના આવે પણ MAN આવે. અને અહીંયા ઓફ છે તો OFF નહીં આવે પણ એકલું ઓફ આવશે, સેન્સ ઓફ હ્યુમર. રમૂજ કરવાની આવડત હોય એને સેન્સ ઓફ હ્યુમર કહેવાય. સ્વિચ ઓફ કરવાનું હોય ત્યારે આ ઓફ વપરાય.
પણ નો ની નું ના એવું કંઈક વાપરવું હોય તો અહીંયા ઓફ આવે, માટે આપણે સેન્સ ઓફ હ્યુમર આવું વિચાર્યું. જ્યારે પણ મિત્રો આવું એડિટિંગ પૂછાય, કોઈ પણ ભાગને કરેક્ટ કરવાનું પૂછાય, તો એના નજીકમાં જેનો આન્સર હશે, જેમ કે મેન છે તો અહીંયા મેન જ આવ્યું, પણ અહીંયા સ્પેલિંગમાં ડિફરન્સ હતો. અહીંયા પણ એવું જ કંઈક થયું. તો સૌથી પહેલા તો તમારે નજીકનો આન્સર વિચારવાનો અને જવાબ લખવા પ્રયત્ન કરવાનો. સેક્શન ડી, જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ વિથ ધ પ્રોપર કન્જક્શન્સ. અહીંયા જે સેન્ટેન્સીસ આપેલા છે એ સેન્ટેન્સીસને કૌંસમાં આપેલા કન્જક્શન્સ એટલે સંયોજકોની મદદથી કોઈ એક સંયોજક ઉપયોગ કરી આ વાક્યોને જોડવાના છે. 2 માર્ક્સ માટે પૂછાય છે. પહેલું વાક્ય એટલે સેન્ટેન્સ નંબર 26 આ રીતે છે: હી ગેટ્સ અપ અર્લી, હી ગોઝ ફોર અ વોક. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એન્ડ આપેલું છે, બટ, ઓર, આમાંથી કયા સંયોજકનો ઉપયોગ કરી આ બે વાક્યને જોડી શકાય? તો અહીંયા આપણે જ્યારે ખ્યાલ આવે કે એક ક્રિયા પછી બીજી ક્રિયા થાય છે, એક વાક્ય પછી બીજી વાક્ય માહિતીમાં ઉમેરો કરે છે, ત્યારે એન્ડ વપરાય. આન્સર આ રીતે લખીશું: હી ગેટ્સ અપ અર્લી એન્ડ ગોઝ ફોર અ વોક. હી ગેટ્સ અપ અર્લી એન્ડ ગોઝ ફોર અ વોક. આપણે એન્ડ કન્જક્શનનો ઉપયોગ કર્યો. સેન્ટેન્સ નંબર 27, હી વોઝ ઓનેસ્ટ, તે પ્રામાણિક હતો. ધ પીપલ ગેવ હિમ ધેર વોર્ડ્સ, લોકોએ તેમનો વોટ તેને આપ્યો. અહીંયા સંયોજકો છે સો એન્ડ બીકોઝ. આમાંથી કોનો ઉપયોગ કરી વાક્ય લખી શકાય? આન્સર જોઈ લઈએ. હી વોઝ ઓનેસ્ટ, તે પ્રામાણિક હતો. સો એટલે તેથી. ધ પીપલ ગેવ હિમ ધેર વોટ, તેથી લોકોએ તેમના વોટ તેને આપ્યા. સોનો ઉપયોગ થઈ શકે. વિદ્યાર્થીઓ મિત્રો અહીંયા બીકોઝનો પણ ઉપયોગ થઈ શકે, પણ સેન્ટેન્સ લખવામાં થોડા ફેરફાર કરવા પડશે. પાછળનું વાક્ય પહેલા લખવું પડશે. ધ પીપલ ગેવ હિમ ધેર વોટ્સ બીકોઝ હી વોઝ ઓનેસ્ટ. તો અહીંયા બે રીતે લખી શકાય. જો કોઈ વિદ્યાર્થીએ સોનો ઉપયોગ કર્યો હોય અને આ રીતે લખ્યું હોય તો પણ સાચું આપવું પડે. કોઈ સ્ટુડન્ટે બીકોઝનો ઉપયોગ કરી આ પાછળનું વાક્ય પહેલા લખ્યું હોય અને સેન્ટેન્સ લખ્યું હોય તો પણ એને સાચું આપવું પડે. તો સો અને બીકોઝ આ રીતે લખી શકાય છે. મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ પ્રોપર ફંક્શન્સ ધે કન્વે. સ્ટુડન્ટ્સ, આ એક્સરસાઇઝ ફંક્શનલ ગ્રામર ઉપરની છે. 3 માર્ક્સ માટે પૂછાશે. અહીંયા સેન્ટેન્સીસ આપેલા છે, એની સામે અલગ અલગ ફંક્શન્સના નામ આપેલા છે. આ સેન્ટેન્સીસમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે તે સામે આપેલા ફંક્શન્સમાંથી સિલેક્ટ કરીને સામે લખવાનું છે. જોઈ લઈએ પહેલું સેન્ટેન્સ: આઈ મસ્ટ રન ટુ કેચ ધ ટ્રેન. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે ફંક્શનલ ગ્રામર શીખ્યા હો અને તમને ખ્યાલ હોય કે જ્યારે સેન્ટેન્સમાં મસ્ટ વપરાય તો એમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો હોય, તો તમે અહીંયા જવાબ ખૂબ જ સરળતાથી શોધી શકશો. જ્યારે પણ સેન્ટેન્સમાં મસ્ટનો ઉપયોગ થયો હોય ત્યારે એ સેન્ટેન્સમાં એક્સપ્રેસિંગ નેસેસિટી ફંક્શનનો ઉપયોગ થયેલો હોય. હવે યાદ રાખજો, સેન્ટેન્સમાં મસ્ટ આવે તો કયું ફંક્શન સમજવાનું? એક્સપ્રેસિંગ નેસેસિટી. બીજું વાક્ય વાંચી લઈએ. મોના ટોલ્ડ મી ધેટ શી વોઝ નોટ હેપી. અહીંયા જે વાક્ય રચના છે એ વાક્ય રચના ઇનડાયરેક્ટ સ્પીચની છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ સેન્ટેન્સ ઇનડાયરેક્ટ સ્પીચનું હોય તો એ કયું ફંક્શન કહેવાય? ચલો જાણી લઈએ. તો એને રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવાય. હવે યાદ રાખી લો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સેન્ટેન્સ ડાયરેક્ટ સ્પીચનું હોય કે ઇનડાયરેક્ટ સ્પીચનું હોય એને આપણે શું કહેવાનું? રિપોર્ટિંગ ઇવેન્ટ ફંક્શનનું વાક્ય કહેવાય. આહ, માય લાઈફ વુડ બી કમ્ફર્ટેબલ. અહીંયા વાક્યમાં કયું ફંક્શન ઉપયોગ થયું છે? જ્યારે આ પ્રકારના એક્સપ્રેશન્સનો ઉપયોગ થયેલો હોય ત્યારે એવા સેન્ટેન્સને એક્સપ્રેસિંગ ઇમોશન ફંક્શનનું સમજવું. થેન્ક યુ હોય, બેસ્ટ ઓફ લક હોય, યુ આર વેલકમ, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, બેસ્ટ ઓફ લક, હેપી બર્થડે, આવા કંઈ પણ સેન્ટેન્સીસ આપેલા હોય, કોંગ્રેચ્યુલેશન્સ, તે બધાને શું સમજવાનું? એક્સપ્રેસિંગ ઇમોશન ફંક્શનના સેન્ટેન્સ સમજવા. સેન્ટેન્સ 4, યુ સમટાઇમ્સ ટેલ અ લાઈ. આ વાક્ય છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય ત્યારે એવા સેન્ટેન્સને ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન ફંક્શનનું વાક્ય સમજવું. એક્ઝામમાં 3 જ સેન્ટેન્સીસ આવશે. અહીંયા 4 આપેલા છે તો આપણી પ્રેક્ટિસ થઈ, પણ એક્ઝામમાં 3 જ સેન્ટેન્સ આપેલા હશે, એની સામે 3 એક્સપ્રેશન હશે, એમાંથી યોગ્ય એક્સપ્રેશન આપણે સિલેક્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન: કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. 2 માર્ક્સ માટે પૂછાશે.
સ્ટુડન્ટ્સ અહીંયા સેન્ટેન્સને આપણે કમ્પ્લીટ કરવાનું છે અને કમ્પ્લીટ કરવા માટે આપણને બ્રેકેટની અંદર કૌંસની અંદર ફંક્શનનું નામ આપેલું હશે અને આ રીતે 4 ઓપ્શન્સ પણ આવેલા હશે. તો ઓપ્શન્સની મદદથી આ ફંક્શનના નામને ધ્યાનમાં રાખીને આપેલા સેન્ટેન્સને ઓપ્શનની મદદથી કમ્પ્લીટ કરવાનું છે. ક્વેશ્ચન નંબર 31, જયેશ ઇઝ સ્ટોલર. ત્યારબાદ અહીંયા શું લખ્યું છે? કમ્પેરિંગ પર્સન, એટલે ડિગ્રીના સેન્ટેન્સનો ઉપયોગ કરી તમારે આ વાક્યને પૂરું કરવાનું છે. તો શું આવશે મિત્રો? જયેશ ઇઝ સ્ટોલર ધેન મહેશ, કાં તો જયેશ ઇઝ સ્ટોલર એઝ મહેશ, જયેશ ઇઝ સ્ટોલર ધેન મહેશ, કાં તો પછી જયેશ ઇઝ સ્ટોલર સો એઝ મહેશ. તમે આન્સર ગેસ કરી શકો છો. જો તમને ડિગ્રી આવડતી હશે તો તમને આનો જવાબ પણ ચોક્કસથી જ આવડશે. તો દોસ્તો અહીંયા સાચો જવાબ છે જયેશ ઇઝ સ્ટોલર ધેન મહેશ. જ્યારે ધેન આવે ત્યારે THAN લખવાનું, જ્યારે ડિગ્રીનું વાક્ય હોય, કમ્પેરિઝન કરવાનું હોય ત્યારે. તો અહીંયા સાચો જવાબ છે જયેશ ઇઝ સ્ટોલર ધેન મહેશ. ક્વેશ્ચન નંબર 32, આઈ ખાલી જગ્યા એક્સપ્રેસિંગ એબિલિટી. હવે દોસ્તો તમારે આ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે અને એમાં કયા ફંક્શનનો ઉપયોગ થવો જોઈએ? એક્સપ્રેસિંગ એબિલિટી ફંક્શનનો ઉપયોગ થવો જોઈએ. અહીંયા આપેલા છે ઓપ્શન્સ. આઈ કેન રન ફાસ્ટ, આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ હેવ 2 પેન્સ, આઈ વોઝ પ્લેઇંગ. તો દોસ્તો એક્સપ્રેસિંગ એબિલિટી ફંક્શનનો ઉપયોગ કરીએ તો આમાંથી કયા સેન્ટેન્સને આપણે સિલેક્ટ કરવું જોઈએ? તો આન્સર છે આઈ કેન રન ફાસ્ટ. વિદ્યાર્થી મિત્રો, એક્સપ્રેસિંગ એબિલિટીમાં કેનનો ઉપયોગ થાય, કેન કે કુડ. જો સેન્ટેન્સમાં કેન કે કુડનો ઉપયોગ થયો હોય ને આપણે એક્સપ્રેસિંગ એબિલિટીનું વાક્ય જોઈતું હોય તો જોવાનું કે કેન કે કુડ ક્યાં છે, અને જ્યાં કેન કે કુડ આપેલું હોય એ સેન્ટેન્સ એક્સપ્રેસિંગ એબિલિટીનું કહેવાય. રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ એઝ ઇટ્સ આન્સર. 2 માર્ક્સ માટે પૂછાશે. સ્ટુડન્ટ્સ અહીંયા શું કહેવા માંગે છે સૂચના? કે અહીંયા જે સેન્ટેન્સ આપ્યું છે એમાં અમુક ભાગ નીચે અંડરલાઇન કરેલો છે. હવે અહીંયા જે પ્રશ્નો આપેલા છે એમાંથી આપણે એવો પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે કે જેનો જવાબ અંડરલાઇન કરેલો ભાગ મળે. શું લખ્યું છે? રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ એઝ ઇટ્સ આન્સર. આપણે એવો પ્રશ્ન શોધવાનો છે કે જેનો જવાબ અંડરલાઇન કરેલો ભાગ હોય. તો જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 33, રોમા બોટ અ ન્યૂ લેપટોપ ફ્રોમ કોમ્પ્યુઝોન મહેસાણા. અહીંયા અંડરલાઇન અ ન્યૂ લેપટોપ નીચે છે. તો હવે દોસ્તો આપણે એવો પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે કે જેનો જવાબ અ ન્યૂ લેપટોપ આવે. પહેલું આપ્યું છે કે હુ બોટ અ ન્યૂ લેપટોપ. નવું લેપટોપ કોણે ખરીદ્યું? તો રોમાએ ખરીદ્યું. તો આ તો જવાબ ના આવે. બીજું કહે છે કે વોટ ડીડ રોમા બાય. રોમાએ શું ખરીદ્યું? તો જવાબ મળે છે અ ન્યૂ લેપટોપ. તો આ જવાબ હોઈ શકે. પણ આપણે બીજા 2 ઓપ્શન પણ જોવા પડશે ને. ફ્રોમ વેર ડીડ રોમા બાય લેપટોપ. રોમાએ લેપટોપ ક્યાંથી ખરીદ્યું? તો કોમ્પ્યુઝોન મહેસાણાથી. તો આ પણ ખોટું છે. વોટ હેડ રોમા બોટ. રોમાએ શું ખરીદ્યું હતું? તો અ ન્યૂ લેપટોપ. તો આપણને તો 2 જવાબ એવા મળે છે કે જે સાચા લાગે છે. તો ક્રિયાપદ જોવાનું. અહીંયા ક્રિયાપદ ભૂતકાળનું છે. તો પ્રશ્ન પણ ભૂતકાળથી જ બનવો જોઈએ. એટલા માટે અહીંયા ડીડ વાળું જે છે એ સાચું છે. વોટ ડીડ રોમા બાય. તો તમને થશે કે હેડ કેમ ના આવ્યું? દોસ્તો અહીંયા હેડ આપેલું હોત તો આપણે હેડ વાળું પસંદ કરી લે. અહીંયા સાદા ભૂતકાળનું વાક્ય છે એટલે સાદા ભૂતકાળનું પ્રશ્ન વાક્ય બનાવવા માટે ડીડનો ઉપયોગ થાય. એટલા માટે ઓપ્શન બી સાચું છે. ક્વેશ્ચન નંબર 34, જતીન એન્ડ દ્રષ્ટિ ગોટ મેરીડ ઇન લાસ્ટ ડિસેમ્બર. અહીંયા લાસ્ટ ડિસેમ્બર નીચે અંડરલાઇન કરેલી છે. લાસ્ટ ડિસેમ્બર સમય દર્શાવે છે. સમય જાણવા માટે વેનથી પ્રશ્ન પૂછાય. જો એવું ખબર હોય તો તમને સીધો આ જવાબ મળી જાય. જતીન એન્ડ દ્રષ્ટિ ગોટ મેરીડ ઇન લાસ્ટ ડિસેમ્બર. લાસ્ટ ડિસેમ્બર એટલે મહિનો, સમયની વાત છે. ક્યારે મેરેજ થયું? ક્યારે? તો વેન એટલે ક્યારે? તો લાસ્ટ ડિસેમ્બરમાં. તો અહીંયા તો સીધો આન્સર ખૂબ જ સરળતાથી મળી જાય છે. વેન ડીડ જતીન એન્ડ દ્રષ્ટિ ગેટ મેરીડ. જતીન અને દ્રષ્ટિએ ક્યારે મેરેજ કર્યા હતા? તો જવાબ મળે છે ઇન લાસ્ટ ડિસેમ્બર. જો એવી ખબર ના પડે તો તમારે એક પછી એક બધા જ પ્રશ્નો જોવાના અને એનાથી શું જવાબ મળે છે એ પણ તપાસી લેવું અને ત્યારબાદ જ ઓપ્શન સિલેક્ટ કરવાનું. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા જે વિદ્યાર્થી મિત્રો ડાયલોગ આપ્યો છે એ ડાયલોગને અહીંયા જે ઓપ્શન્સ આપેલા છે એની મદદથી કમ્પ્લીટ કરવાનો છે. ઓપ્શન શું છે? યસ યુ આર રાઈટ. હા તું સાચું છે.
આઈ એમ હોમ ક્વોરન્ટાઇન ધીસ ડેઝ. અત્યારના દિવસોમાં હું હોમ ક્વોરન્ટાઇન છું, ઘરમાં પુરાયેલો છું. નો એટલે ના. જોઈ લઈએ અહીંયા હાર્દિક અને પ્રશાંત શું વાતો કરે છે. આમાંથી કયા ઓપ્શન્સથી આપણે આ ખાલી જગ્યા કમ્પ્લીટ કરશું, ડાયલોગ કમ્પ્લીટ કરશું. હાર્દિક આસ્ક વોટ આર યુ ડુઈંગ ધીસ ડેઝ. અત્યારના દિવસોમાં તું શું કરે છે? તો પ્રશાંત શું કહેશે? યસ યુ આર રાઈટ બોલે, કાં તો એવું કે આઈ એમ હોમ ક્વોરન્ટાઇન ધીસ ડેઝ, કાં તો પછી નો. શું કહેશે? આઈ એમ હોમ ક્વોરન્ટાઇન ધીસ ડેઝ, કે અત્યારે તો હું હોમ ક્વોરન્ટાઇન છું. હાર્દિક કહે છે યુ શુડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. તારે તારું ધ્યાન રાખવા જોઈએ. પ્રશાંત શું કહે છે? યસ યુ આર રાઈટ. હા, તારી વાત સાચી છે. જ્યારે કોઈ આપણને એમ કહે કે ભાઈ તમારું ધ્યાન રાખજો, ત્યારે આપણે ના, નો એવું તો કહેતા જ નથી. આપણે શું કહીએ? યસ યુ આર રાઈટ, કે હા તમારી વાત સાચી છે. સેક્શન E. Write a paragraph on any one of the subjects with the help of points in about 50 words. 1 out of 3. સ્ટુડન્ટ્સ, અહીંયા નિબંધ લેખનની વાત છે, એસે રાઇટિંગની વાત છે. 5 માર્ક્સ માટે પૂછાશે. એક પૂછેલો છે સોલ્જર, બીજો છે વિઝિટ ટુ ધ રેલવે સ્ટેશન અને ત્રીજો છે માય ફેવરેટ ફેસ્ટિવલ. આ ત્રણમાંથી કોઈ એક નિબંધ તમારે લખવાનો છે લગભગ 50 શબ્દોમાં, અને એના માટે તમને મળશે 5 માર્ક્સ. ક્વેશ્ચન નંબર 38. રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ. અહીંયા જે આપ્યું છે એમાંથી કોઈ એક જ લખવાનું છે. ટોટલ 5 માર્ક્સ મળશે. રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ. એક છે ઈમેલ. શું સૂચના છે ઈમેલમાં જોઈ લઈએ. યુ આર રોહન શાહ. રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ વિજય શર્મા ઓન vijaysharma@gmail.com ટુ ઇન્વાઇટ હિમ ઓન યોર બર્થડે પાર્ટી. અહીંયા તમારે તમારા મિત્રને બર્થડે પાર્ટીમાં ઇન્વાઇટ કરતો ઈમેલ લખવાનો છે. એના અથવામાં છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. પિક્ચર રાઇટિંગ આવશે મિત્રો. અહીંયા મેં પિક્ચર મૂકેલું નથી, પણ એક્ઝામમાં કોઈ પિક્ચર આપેલું હશે, પિક્ચરના આધારે તમારે 10 સેન્ટેન્સીસ લખવાના છે. આ બેમાંથી કોઈ એક લખવાનું છે. જે બેસ્ટ આવડતું હોય એ લખવાનું, અને 5 માર્ક્સ માટે પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ પ્રશ્નપત્રનું પરિરૂપ છે એના આધારે આ એક પેપર સેટ કરવામાં આવેલું છે, જે અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી થશે. થેન્ક યુ.